એક ચાટુ કલાકાર જે પોતે પહેલા વિરોધ કરતા બોલે એના બોર ખપશે એ આ મોદી સરકારે સાબિત કર્યું. બોલવા સિવાય બીજો ધંધો નથી. પરંતુ હવે સરકારને ચાટવાનો ધંધો ચાલુ કર્યો છે. 50 રૂપિયામાં ડાયરા કરતા એમના બાપ દાદા પોતે કૂપનના ઘઉં ખાઈને મોટા થયા છે. નમસ્કાર દર્શક મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં માયાભાઈ આહિરનો વિરોધ થયા પછી એક મોટો થયો છે ખુલાસો. શું છે ખુલાસો? સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લઈશું. મિત્રો, હવે સોશિયલ મીડિયામાં હાલ માયાભાઈ આહિરનો એક ખૂબ તેજીથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમ કે 2-3 દિવસ પહેલાં એક ડાયરામાં જે માયાભાઈ આહિર હતા તે ટેક્સ વિશે માહિતી લોકોને દેતા હતા, જેમાં એ ખોટું બતાવી રહ્યા છે એવું લોકો કહી રહ્યા છે, બરોબર છે. તો જેમાં માયાભાઈ આહિરની બદલ ટિપ્પણી એવી કહી રહ્યા છે કે તમારા બાપ દાદાની જે છે એ રેશન કાર્ડના ઘઉં ચોખા ખાઈને મોટા થઈ જશે, તમે કાંઈ ટેક્સ ભરતા નથી. એમના લઈને હાલ સોશિયલ મીડિયામાં ખૂબ એક વિવાદ વાયરલ થઈ રહ્યો છે. શું છે સંપૂર્ણ માહિતી જોઈશું. હાલ સોશિયલ મીડિયામાં હાલ મોટા ખુલાસા કરી રહ્યા છે. તેમજ એક હાલ મેહુલ બોગરા છે તેમને એક મોટો પણ ખુલાસો કર્યો છે માયાભાઈ આહિર વિશે. શું છે સંપૂર્ણ માહિતી હું તમને હમણાં બતાવું. વિડીયો પૂરો જોઈએ, તમને બધી માહિતી ખબર પડી જાય. અને દર્શક મિત્રો, તમારે આના વિશે જે પણ રાય હોય એ કોમેન્ટ કરજો. અને દર્શક મિત્રો, જો આપણે ચેનલમાં નવા હોય તો આવા તમામ સમાચાર જોવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. એક ચાટુ કલાકાર જે પોતે પહેલા વિરોધ કરતા હવે સરકારને ચાટવાનો ધંધો ચાલુ કર્યો છે. 50 રૂપિયામાં ડાયરા કરતા એમના બાપ દાદા પોતે કૂપનના ઘઉં ખાઈને મોટા થયા છે. જે સવારે ભણવા ગયા ને સાંજે માસ્તર પાછા ઘરે મૂકી ગયા, એવા અભણ ચાટુ કલાકાર જેને ઇન્કમ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, રોડ ટેક્સ, સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ વગેરે બાબતે કોઈ જાણકારી જ નથી, કેમ કે અભણ છે. એ જાહેર મંચ ઉપર માયક હાથમાં આવે ને એટલે એવું કહે છે કે કૂપનના ઘઉં ખાઈ વિડિયા બનાવી અને વિરોધ કરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા. આપણે એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. પાછા આ ચાટુ કલાકારને તમે આ ધર્મ ફંડ ફાળાના નામે જે આ ડાયરાઓ થાય ને એના પેમેન્ટ બાબતે ફોન કરો ને તો હું કે ખબર, એકચ્યુઅલી કે પેમેન્ટ છે ને રોકડું કરજો ને, નહીં તો આમાં શું છે ટેક્સની પછી મગજમારી રહી ને. એવા ટેક્સ ચોરો લોકોને એવી સલાહ આપે છે કે આ કૂપનનું ખાવા વાળા ટેક્સ નથી ભરતા અને વિડિયા બનાવે છે. અરે તમારી પાસે પૈસા હોવા છતાં સિસ્ટમને ચાટવાનો ધંધો કરો છો. એની કરતા તો કૂપનનું ખાઈ સિસ્ટમની આંખમાં આંખ નાખી અને વિરોધ કરે ને એની ખુમારીને તમારે સલામ કરવી જોઈએ. વીર ખુદીરામ બોઝનું એક વાક્ય હું આપને કહીશ કે જે વ્યક્તિ વિરોધ કરતો હોય ને એને સાથ આપો, અને જો સાથ ના આપી શકો ને તો તમારી જ ભાષામાં કહું છું કે મૂંગા મરો. મૂંગા રહેશો ને તોય અમને એટલીસ્ટ ડિમોટિવેશન તો નહીં મળે, એટલીસ્ટ સિસ્ટમ સામે લડવાનો અમને જોશ તો મળશે જ. પાછા ભાઈ કેવા છે, હમણાં દીકરી હમણાં હાર્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, અને દીકરાને ઇલેક્શન લડવાનો આવનાર ઇલેક્શન લડવા માટે બેઝ તૈયાર કરે છે. હવે જ્યારે હાથ જોડીને વોટ માંગવા આવે ને ત્યારે આપણે યાદ રાખવાનું છે કે આપણે કૂપનના ઘઉં ખાનાર છીએ, આપણે વોટ કોને આપવા. અને આમને યાદ દેવડાવવું પડશે આપણે કે જે કૂપનના ઘઉં ખાવા વાળા તમને ખંભે બેસાડીને આસમાન દેખાડે છે ને એ તમને જમીન ઉપર રહીને તારાય દેખાડી શકે. એ તાકાત આપણે દર્શાવવાની છે. અને અમને એક વસ્તુ કહેવાની છે કે 2030 પછી આજે તમારો ધંધો છે ને એ ધંધો હકેલાઈ જવાનો છે. 2030 સુધી તમારે જે કરવું હોય એ કરી લો, પછી તમને સિલેક્ટેડ ડાયરા નથી મળવાના, કારણ કે લોકો તમને ઓળખી ગયા છે. એટલે તમે જે ધર્મ ફંડ ફાળા ગાયુના નામે જે ડાયરાઓ કરી અને જે ચરી ખાવ છો ને એ ચરી ખાવ. જે વિરોધ કરવા વાળા છે ને એને સમર્થન ના આપો તો કાંઈ નહીં, પરંતુ એમને એમની સાથે લડવા દો.